શું તમને ખબર છે ગામડાઓમાં હોળિકા દહન દરમિયાન એમાં એક ઘડો પણ રાખવામાં આવે છે? તો ચાલો જાણીએ આ ઘડો રાખવા પાછળનું મહત્વ. જ્યારે હોળીનું સંપૂર્ણ દહન થઈ જાય ત્યારે અગ્નિ ખસેડી અને આ રીતે રસ્તો કરવામાં આવે છે. પછી ઉઘાડા પગે જઈ અને ઘડો કાઢવામાં આવે છે. ઘડો કાઢી એને પાદરે લઈ જઈ અને તલવાર વડે એને ફોડવામાં આવે છે. પછી જુવાનિયાઓ ઘડાને આખા ગામની ફરતે ફેરવે છે. ઘડાને ફેરવતી વખતે જો બીજા ગામવાળા ચોરી જાય તો ગામનું નાક કપાઈ જાય એવું માનવામાં આવે છે. ઘડાને આખા ગામની ફરતે ફેરવી ચોકમાં લાવવામાં આવે છે. ત્યારબાદ ઘડામાં રહેલી ઘૂઘરીને બહાર કાઢવામાં આવે છે. ઘૂઘરી સાથે 4 અલગ અલગ રંગની પોટલીઓ પણ હોય છે, જે ચોમાસાના 4 મહિના રજૂ કરે છે. ઘડામાં રહેલી ઘૂઘરી અને આ પોટલીમાં રહેલી ઘૂઘરી કેવી પાકી છે એના આધારે ચોમાસાના કયા મહિનામાં કેટલો વરસાદ થશે એ નક્કી કરવામાં આવે છે. તો આ હતું ઘડો રાખવા પાછળનું મહત્વ.